જાય ની પાસે લ્યો પણ નીકળી જાય હાર પારો જેને જેને લાગીને આ વાણી બધી એની ગાઈ છે હાલા આપણે મહાત્મા મુરદાસજીને લાગી, ફતેપુરમાં ભોજલરામ બાપાને લાગી, વીરપુરમાં જલારામ બાપાને લાગી, પરબમાં દેવીદા બાપુ માં અમરમાને લાગી, જ્યાં જો ત્યાં બધાય મહાપુરુષોના કટારી લાગેલી છે. હવે વારો આપણો છે, આપણને ખાલી થોડુંક હણી અડી જાય ને તોય મજા આવી જાય. આર પાર ન લાગે તો કઈ એક થોડુંક આમ અસર કરતી જાય ને તોય જીવન કલ્યાણ થઈ જાય વાલા. અને ભક્તિનો મહિમા એવો છે, આપણે તો કલ્યાણ થાય પણ 71 પેઢીનું કલ્યાણ થાય. પાછું 71 પેઢી તરે જેને આ કટારી અડી જાય ને એવા શાસ્ત્ર પુરાણમાં આના ઉલ્લેખ છે વાલા. ઘાયલો કીધા પાંજરા નીકળી ગઈ આરમ પાર, આરમ પાર. વડલો ને ઘેરી છાયડી રેલો એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી ઘેરા કુટુંબમાં માનો બાપ ને મીઠડો મીઠડો છાયડો રે મારા બાપનો રેલો એવો ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો એ એવો તો ન મીઠો છાયડો મીઠો 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 છાયડો રે મારા બાપનો. જેમ માની આંગળી પકડીને આપણે મોટા થઈ ને કોક દીક બાપની આંગળી પકડીને મોટા થયા હોય ને તો ખબર હોય વાલા. એટલો જ પ્રેમ છે. માત પિતા છે ને બે અનોન છે. આંગળી પકડી તે મારા બાપની એ એવી આંગળી પકડી તે મારા બાપની હાલ્યો હું તો ડાકુ માંગુ ચાલ રે મીઠડો મીઠડો છાયડો રે મારા બાપનો રેલો એ હાલ્યો હું તો ડાકુ માંગુ ચાલ રે મીઠો એ એવો મીઠો છાયડો રે મારા બાપનો ટુકડા માંથી રે ટુકડો આપતા રેલો એ ટુકડા માંથી રે ટુકડો આપતા રેલો ટુકડા માંથી રે ટુકડો આપતા રેલો અને ભૂખ્યા સુડાવે નહીં દિન રાત રે એ મીઠો એ એવો મીઠો છાયડો રે મારા બાપનો રેલો
મીઠડો છાયડો રે મારા બાપનો માથે હાથ ફેરવે નામ દુઃખ આવ ભાંગી જાય આપણા બધા એમ જો બાપે માથે હાથ ફેરવી જાય વાલા તો ઔષધિ છે ઔષધિ બાપુ વેદના કરે છે પિતા છે પ્રેમ નિરે ઔષધિ દર્દ કરે છે પલમાં દૂર રે મીઠડો એવાના મીઠડો છાયડો રે મારા બાપનો રેલો એવા દર્દ કરે છે બધા દૂર રે મીઠો એવો મીઠડો છાયડો રે મારા બાપનો રેલો શીતળ છાયડી રે મારા એવી શીતલ છાયા રે મારા બાપની રેલો ઇન્દ્ર ભારતી જી કે મને યાસ રે મીઠડો ઇન્દ્ર ભારતી કહે મને યાસ રે મીઠડો એવો મીઠડો છાયડો રે મારા બાપનો ઘેરો વડલો ને ઘેરી છાયડી એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો ઘેરા કુટુંબમાં મારો બાપ જા મીઠડો એવો મીઠડો છાયડો રે મારા બાપનો રેલો એવો મીઠડો છાયડો રે મારા બાપનો રેલો એમ માત પિતા પેલા ગુરુ છે પેલું ઘરનું તીર્થ છે આપણું વાલા બાર તો પછી જવાય ઝાલગી માત પિતા જીવતા આમાં તો હળવા ફૂલ થઈ જાય વાલા હળવા થઈ જાય ભજનમાં જવાથી શું થાય ખબર ભાર નો લાગે ઓલા આખા ગામનો ભાર ઉપાડીને આટા મારતા હોય ને હવાર આપણે એ આમાં ન દેખાય કાંઈ નહીં સીતારામ હા ભજનમાં જવાથી ઈ થાય હળવા થતા જાય હળવા થતા જાય છેલ્લે તો એટલા બધા હળવા થઈ જાય ફૂલ હાથમાં ફૂલનો વજન લાગે તો આપણો વજન લાગે ફૂલ જેવા હલવા ભક્તિનો માર્ગ ફૂલડા ઘેરી પાંખડી સૂંઘે એની શ્વાસ અનેરી હોય યુગો યુગ લગી યાદ કરે જગત સંતો વેદના લખે છે મહાપુરુષોની પણ ઘટના ઘટેલી છે આપણે જેવું દુઃખ આવે ને એવું સંતો માથે પણ દુઃખ પડેલા છે પણ એ માંગતા હોય અમને સહન કરવાની શક્તિ આપજો ને આપણે સહન નથી કરી શકતા એટલો ફેર છે સુખ દુઃખ બે આપણું છે જેમ સુખને અપનાવીએ ને એમ દુઃખ પણ આપણું છે વાલા
એને અપનાવી જ લેવાનું. એ કઈ રોકાય નહીં, કાયમનું હોય. કાયમ કોઈ વસ્તુ રહેતી જ નથી. આજનો પ્રભાત જે ઉગે એ અલગ હશે, કાલે ઉગશે એ અલગ હશે, એ ખરખું ન હોય. એટલે મહાપુરુષો હાલમાં યુગ પુરુષો છે હજી. એટલે તો ગોરખનાથે લખ્યું મનસા મારણી ગોરખ જાગતા ન સેવીએ. અટાણે કોઈ અવતાર લીલા નથી ભગવાનની, પણ આપણે આમાં માત પિતા છે, આપણે આમાં ગુરુવર છે, આપણે આમાં સંતો છે, આપણે આમાં આપણા શાસ્ત્રો પીડા છે. એને કેમ ન માનીએ આપણે? એ તીર્થ જ છે આપણું, એ ભગવાન જ છે આપણા. એટલે મહાપુરુષ વેદના લખે છે છેલ્લા ભજનમાં. ત્યારબાદ આગળ ઉપર તમે કયો એમ બાકી. પહેલો દિવસ માના ઉદરમાંથી બહાર આવી, જન્મનો દિવસ પહેલો અને છેલ્લો આ દિવસ. આને સુધારવા માટે સંતો ભક્તો આપ જેવા પ્રેમીજનો ભજન સાંભળીએ છીએ, આપણે ભજનમાં જઈએ છીએ, ધર્મ કાર્ય કરી, સેવા કાર્ય કરી. શું કામ? કે છેલ્લો અવસર, છેલ્લો દિવસ આપણો સુધરી જાય. અને આવો શ્વાસ ભરોસ, જેની શ્વાસ હોય, આ પુષ્પ છે, ફૂલ છે. સુગંધ વિનાનું ફૂલ ન હોવું જોઈએ. ફૂલની કાંઈક સુગંધ હોય છે, મહેક હોય છે. માનવ છે ને, માનવ ક્યાં મહારાજ હરિચંદ્ર, ક્યાં ભક્ત પ્રહલાદ, ક્યાં ધ્રુવ, હજી સુગંધ આવ્યા રાખે, હજી સુગંધ આવે. માં ગંગા સતી પાનભાઈ એવા મહાપુરુષોની ફૂલ હતા બધા, એની સુગંધ જોઈએ હજી. એટલે અહીંયા એવો એક વડલા જેવો બાપ, વાલા વડલા જેવો બાપ. એટલે ભાઈની યાદમાં રાખી અમારા મહાપુરુષ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ હાલના મહાપુરુષ, યુગ પુરુષ છે. ભારતીય રાજાઓ એની અંતરની વેદના છે, કે વેદના લખી છે ને, કે જેવો માનો પ્રેમ હોય ને એવો જ બાપનો પ્રેમ હોય, એમાં કઈ ફેર ન હોય. માં થોડાક નરમ હોય, બાપ થોડાક અકડ હોય, ફેર એટલો. પણ એ તો સ્વભાવ છે ને વાલા. પુરુષ જાતિ છે એક, બાપ છે પણ એ માં બની જાય કોઈક સમયે. એવી ઘટના ઘટે તો એ માં બની જાય વાલા. બચપનમાં માં વહી ગયો ને પછી બાપના હાથમાં દીકરા આવ્યા હોય, પછી માન બાપ બે બની જાય, એવો બાપ છે. માની વેદના ઘણી ગવાણી છે, પણ બાપ પણ એને ભૂલાય નહીં વાલા, બાપને. અને પેલા ગુરુ છે આપણા, રક્ત બુંદ કે દોનું દાતા. જીવી રહ્યા જગતમાં આનંદ કરી રહ્યા તો માતા પિતાની કૃપાથી આનંદ કરીશ વાલા. કે પેલા ગુરુ છે આપણા, પછી બીજા ગુરુની વાત આવે વાલા. गुरु गुरु कहत कौन गुरु तारे, तो गुरु बिना पार कौन उतारे. पहला गुरु माता और पिता, रक्त बूंद के दोनों दाता. પછી બીજા બધા લાગે વાલા. પેલા આની સેવા કરી લઈને એટલે મારા ભગવાનની સેવા થઈ ગઈ, ઠાકરની સેવા થઈ ગઈ, બધી સેવા થઈ ગઈ વાલા. ત્યાં સંત મહાપુરુષો, યોગી પુરુષ, ત્યાગી પુરુષ સંસારનો ત્યાગ કર્યા પછી પણ ચિંતા કરતા હોય છે, સંસારીઓની ચિંતા કરતા હોય છે. લખે છે મહાપુરુષ ઇન્દ્ર ભારતી બાપુ, એવો ઘેરો તો બેટા તું રાણ પર રામ બોલ, શ્રાપ આપો તો રાણ પર રામ બોલ. દીકરી પાણી ભરીને ઘરે ગઈ ને એના પતિનો અવસાન થઈ ગયું. દીકરી નક્કી કરી બોલા મહાત્માએ મને શ્રાપ આપ્યો ને એનું પરિણામ છે, પણ મારે જગતમાં જીવવું નથી, મારે સતી બની જવું પાછું. સંસાર માટે મારે મિથ્યા થઈ ગયો છે. સતી બનવા માટે દીકરી પાછળ સફેદ વસ્ત્રો પહેર્યા છે, હાથમાં શ્રીફળ લીધું, કુંકુવાળા હાથ કર્યા છે અને ઈ તળાવના પાળેથી પાછા નીકળ્યા. મહાત્મા તુલસીદાસજી ધ્યાનમાં બેઠા હતા, ભજન કરતા.
દીકરીને વિચાર આવ્યો કે આ મહાત્માનું મેં સીતારામ ન બોલીને એમાં મને શ્રાપ આપ્યો છે, હાલ એની માફી માંગી લો. સેરે સેરે મહાત્મા તુલસીદાસજી આંખો બંધ કરીને ભજનમાં બેઠા હતા. પગ પકડીને કીધું બાપુ જય સિયારામ. મહાત્મા તુલસીદાસજી આંખો બંધ કરીને બેટા અખંડ સૌભાગ્ય. અરે બાપુ મારી હામું તું જોવું છે. હમણે તમે મને શ્રાપ આપ્યો કે તું રામ બોલ. એ દીકરી શું બાપા હું વિધવા થઈ છું, મારી હામું જો. મહાત્મા તુલસીદાસજી હામું જોઈતું, જે દીકરીને શ્રાપ આપ્યો તો એ દીકરીનો પતિ મરી ગયો. અને પાછો અખંડ સૌભાગ્ય હતી. પછી પરિબર પરમાત્મા રામને પ્રાર્થના કરી કે હે મારા નાથ, આ તો બધું તારી હાથમાં થયું. તારું નામ ન બોલી તો મેં શ્રાપ દીધો, તારું નામ બોલી તો મેં આશીર્વાદ દીધા. એના પતિને તું બેઠો કરી દે. એ જ ઘડીએ ને એ જ સમયે એના પતિને બેઠો કરે છે. આવો રામ નામનો મહિમા છે, રામ નામનો પ્રતાપ આવો. મંદોદરી રાવણને સમજાવે છે. મંદોદરી શું કહે છે? મરવાની કોઈ ઈચ્છા નથી, ગમે એવડી ઉંમર થાય, પણ મૃત્યુને કોઈ જીત્યા હોય તો એક મહાપુરુષો શોધ્યા છે, સંતો જેને જીત્યા છે. અને કાળનો ભય નહીં. સંતો મહાપુરુષો કાળનો ભય નથી. એને માટે મૃત્યુ મંગલ નથી સમજાતું, રામ મંગલ. મૃત્યુ મંગલ છે. 12માંથી નિષ્ઠાન આપણા કામ રામજી આ રામ કે ભાઈ બધા આનંદમાં રહ્યો. હવે લડવા કરી મજા આવે. 12 દિવસે પૂરું તો પણ કઈ મરતું નથી. એમ કહીએ આપણે મરી ગયું તો કઈ મરતું નથી. એનો ખલાસ આપણે કેમ ભાઈ અથવા બેન અથવા કોઈ દીકરો અથવા દીકરી મરી ગયો એમ કહીએ આપણે, એ શબ્દ ખોટો છે. એ શબ્દ ખોટો છે. લઈ લે એ છોરા ટીપો લઈ જા, ટીપો આપી લઈ જા. ઈ પછી લઈ જા, આ લઈ જા, ટીપો લઈ જા. હા ખૂણા મારા, ખૂણા મારા. તો કઈ મળતું નથી. આપણે મરી ગયું પણ નથી મળતું. એનું કારણ તત્વ મહામાય. હું મર્યું 5 તત્વોનું પૂતળું બનાવ્યું છે. તો આ પૂતળું જેના તત્વો છે બધા વહી ગયા. જમીનનો ભાગ છે જમીન લઈ જાય છે, પવનનો ભાગ છે પવન લઈ જાય છે, વાયુનો ભાગ છે વાયુ લઈ જાય છે, આકાશનો ભાગ આકાશ લઈ જાય છે. 5 તત્વોમાં હમાઈ ગયા. તો આત્મા તો અમર છે. હું મળ્યું કાંઈ નથી. સંતો એ વાતમાં જાણી બેઠા છે. સતી તોરલે જાડેજાને કીધું, જાડેજા કરી લો ભલાયું થોડા જીવના, કરી લો ભલાયું થોડા જીવના. બસ માનવ અવતાર મળ્યો છે તો સેવાના કાર્ય, સંત સેવાના કાર્ય, ભક્તિના કાર્ય, કોઈ સફળ કામ થઈ જાય આપણે. બસ એથી વિશેષ કાંઈ છે ના. અવસરમાં જ કરી લેવાનું છે. કાલ કરશો આજ કર, આજ કરશો અબ. કાલની વાત નહીં કરવાની. કાલનું સંતોએ કીધું કાલથી આજ કર, આજથી અટાણે કર. કાલ કરતો આજ કર, આજ કરશો અબ. અવસર બીત જાતા है, पीछे करेगो कब. समय वही જાય છે. સમય વહી જાય ત્યારે શરમ ના આવે. સગું સવાર આંબા શ્રદ્ધાંજલિ ભજન લઈ લી. ત્યારબાદ માં સંતોની વાણી છે વાલા એ મોટી શ્રદ્ધાંજલિ છે. મહાપુરુષોની વાણી જે બોલી ને આપણે એ શ્રદ્ધાંજલિ. એમાં હરિભજન આવે, સંતોનો મહિમા આવે, વેદ પુરાણની વાતો આવે. એના થકી આત્માને આ જે આત્મા ગયા છે એ એમ જતા નથી. અમુક સમય લગી તો આપણી માથે હોય, આપણી ધ્યાન રાખતા હોય. માતા પિતા હોય ને એને એના પરિવારની ચિંતા હોય. એટલે તો આપણે પિતૃદેવની પૂજા કરી. જો વહી જતા હોય, હા ભૂલી જતા હોય આપણને, એવું નથી બનતું. પિતૃલોક છે, પિતૃદેવને આપણે માનવા પડે છે. એ દેવ છે. એટલે માતા પિતા અહીંયા એમના ભાઈ શ્રી ગોરધનભાઈ, સવિતાબેન, આ પરિવારને
પિતાની એક શ્રદ્ધાંજલિનું ભજન એક લઈ ત્યારબાદ વાણી તરફ હાલશું આપણે. શ્રદ્ધાંજલિ એટલે હળવી વાણી, એને કડવી વાણી કહે છે, વેખરી વાણી. આમ બોલીને આમ સમજાઈ જાય. અમુક ભજન એવા છે સમજાય નહીં, મજા આવી રાખે, સમજાય નહીં. પરણે શબ્દને શ્રોતા નાળ સ્વયંવર સદગુરુના આદેશમાં એને સમજવા માટે થોડો ટાઈમ કાઢવો પડે કે હું કહેવા માંગુ છું. બાકી આગળ ગાવ લ્યો ભરતજી ભલે ને ગાદી આવે વનનો દે મારા રામને એટલે બરોબર સમજાઈ ગયું. ઓહો ભગવાનને વનવાસ દીધો ને એ માટે આ વાણી લખી છે, બરોબર સમજાઈ જાય છે. એને હળવી વાણી કહેવાય, એને વેખરી વાણી કહેવાય છે. પચમતી, મધ્ય અને પરા, પરાના મહાપુરુષોના શબ્દો છે એ થોડાક આપણે માટે એને એ સમજાઈ જાય છે. ગુરુ કઈ છે જ નહીં, થોડું ડીપમાં જવું પડે, બીજું કઈ નથી. આ ગામ અમે જોયું તો જયપાલભાઈ અમને ફેરવી ફેરવી લેવા કરાય, પકડી લેવાના. જયપાલભાઈ જવાના અમને પકડી લઈને તો ઠેકાણે પોગાડી જાય. લ્યો હકીકતમાં કોઈ સંતોના શરણે વહી જાય, કોઈ મહાપુરુષના આશરે વહી જાય, કોઈ અનુભવીના શરણે વહી જાય તો પોગાડી. આતમ રામ છે ને ઘણા રૂપ આપ્યા છે, ઘણા નામ આપ્યા છે. કોઈને હંસ કીધો, કોઈ આ દેહને પતંગ કીધી, કોઈ આતમ રાજાને પંખી કીધું, કોઈ આ દેહને એક તારો કીધું. એક તારો પરસ પરસ જો વાણી પારીઓ વાગે, આ એક તારો પરસ પરસ જો વાણી પારીઓ વાગે. કોઈ આને ગોદડી કીધી, બોલો ગોદડી. કોઈને ચદરી કીધી, ચાદર ઓઢવાની. ચદરિયા ઝીની 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 ચદરિયા ઝીની, આના નામ આપ્યા છે બધા. એટલે એક શ્રદ્ધાંજલિનું ભજન, ત્યારબાદ મહાપુરુષોની વાણી બાજુ હાલશું. આ બધી વાણી છે. પણ આમાં બધા ગાય